તમે સ્ટ્રેસ એટલે શું એમ? સ્ટ્રેસ એટલે તમારા દિમાગમાં હેવી ફીલ થાય છે હા સ્ટ્રેસ એટલે? હા એમ કે એક કોન્સ્ટન્ટ વિચાર આવ્યા કરે છે જે વસ્તુ સર્ટન નથી થઈ હજી, એટલે એના વિશે વિચાર આવ્યા કરે છે કે હવે આ કેવી રીતે ફિનિશ થશે, કે આ કેવી રીતે સોર્ટ થશે એમ. સૌથી પહેલા તો તમે એક સવાર એવું 10 મિનિટ 5 મિનિટનું મેડિટેશન કે એવું કંઈક તમે કરી શકતા હો પોતા માટે. કોઈ સ્ટ્રેસ વાળો પર્સન તને લાગે છે મેડિટેટ કરી ના શકે? સમજો અત્યારના મને ખબર, જો હું તને એક મસ્ત સિનારિયો એક્સપ્લેન કરું સ્ટ્રેસ નો. મારા સાંજે 6 વાગે ફેરા છે, હું પહોંચી ગઈ છું લોકેશન ઉપર, ઓકે, અને જ્યાં કને વેડિંગ છે હું આ કને રેડી થઈ ગઈ 4 વાગે, ત્યારે ખબર પડી કે મને જે માથામાં ઓઢવાની ઓઢણી છે એ નથી મળતી. ઘરે મેં મૂકી 2 જણાને જોવા, એ લોકો ગોતવા ગયા, એ લોકોને નથી મળતી, ખબર જ નથી ક્યાં છે. મને માથે જે વેલ પહેરીને એન્ટ્રી મારવાની છે એ મળતી જ નથી. આ 2 hours મારી લાઈફના સૌથી સ્ટ્રેસફુલ 2 hours છે, મળી નથી. હું આગળ પલાટી વાળીને મેડિટેટ કરવા નહીં બેસું. તો ઈ સિચ્યુએશનમાં અત્યારના કોઈ મેલ હો તો ઈ કેવી રીતે હેન્ડલ કરે, અને ઈ સિચ્યુએશનમાં અત્યારના કોઈ ફિમેલ હો તો ઈ કેવી રીતે? ફિમેલ હોત પેલા તો ઈ રોયા જ કરે કે મારી ઓઢણી નથી મળતી, હવે હું શું કરું એમ. ને મેલ હો તો મે બી થોડું ટેન્શન તો એને આવત જ કે હવે શું કરીશ એમ. તો હું આજે મેલ હો કે આવું થઈ ગયું છે મારા સાથે, નથી મળતી, તો એનો કઈક જુગાડ કરવો પડશે. પહેલી વાત તમારે જુગાડ નથી થતો અને સ્ટ્રેસ આવે છે, તો પછી હવે નથી થતું તો ભૂલી જાવ એમ. એના ઉપર બેસીને વિચારીને આ શું થશે એનાથી કઈ થવાનું નથી, તમારાથી નથી થવાનું. ખાલી વિચાર કર્યા કરશો, ભૂલી જાઓ. ઇઝ ધ ઓનલી સોલ્યુશન મારા હિસાબે.